હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ DF ડિઝાઇન. ફ્રેન્ડ્સ, ક્લાસમાં ડેઇલી એક સ્ટુડન્ટનો આ ક્વેશ્ચન હોય જ છે કે મેડમ સ્લીવ કટિંગની આનાથી કોઈ ઇઝી રીત બતાવો. તો આજે આપણે સ્લીવ કટિંગની 4 અલગ અલગ રીત જોઈશું. એમાં પહેલી રીત છે તે હું સ્લીવ કેવી રીતે કટિંગ કરું છું તે બતાવેલું છે, અને બીજી રીતમાં સ્ટુડન્ટ કેવી રીતે કટિંગ કરે છે, ક્લાસમાં કેવી રીતે શીખવાડવામાં આવે છે તે બતાવેલું છે. ત્યાર પછી ત્રીજી અને ચોથી રીત જે બિગનર સ્ટુડન્ટ માટે સ્પેશિયલ બતાવી છે. વિડીયો થોડોક લાંબો છે પણ બિગનર સ્ટુડન્ટ માટે ખૂબ જ હેલ્પફુલ છે, માટે ફૂલ વિડીયો વોચ કરજો. ફ્રેન્ડ્સ, તમે ફૂલ વિડીયો જોશો એટલે મને વિશ્વાસ છે કે તમે કમેન્ટ કરવાના જ છો કે ખૂબ જ ઇઝી રીત બતાવી છે. અને હજી એક વાત, આ સ્લીવ કટિંગ કરવા માટે આપણે ફ્રેન્ચ કર્વનો યુઝ કરવાના છીએ. તો સૌ પ્રથમ આવી રીતે સ્લીવનું માર્કિંગ કરવાનું છે. જે સ્લીવની લેન્થ છે તેમાં મેં 1.5 ઇંચ પ્લસ કરેલું છે, અહીંયા 1.5 ઇંચ પ્લસ કરેલું છે. અને આ આર્મહોલ છે, આ જે ફર્મો બનાવ્યો હોય કુર્તીનો કે બ્લાઉઝનો, એનો જે બેક આર્મહોલ હોય, ફર્મો બનાવ્યા પછી બેક આર્મહોલ જે આવે છે તેનું આ માપ લીધેલું છે, અને તેમાંથી 1 ઇંચ માઇનસ કરી અહીંયા બોક્સ બનાવેલું છે. અને અહીંયા સાઈઝ પ્રમાણે અહીંયા ડાઉન કરવાનું હોય છે. અત્યારે મેં 3.5 ઇંચ લીધું છે, અહીંયા 1.5 ઇંચ લીધું છે. ને ક્લાસમાં સ્ટુડન્ટ કહેતા હોય કે મેડમ તમે કેવી રીતે ડ્રો કર્યા વિના કટિંગ કરી શકો છો, પણ તમે જ્યારે આ સ્ટેજ પર આવશો, પૂરું ફિનિશિંગથી કટિંગ અને સ્ટિચિંગ શીખી જશો, ત્યારે તમે પણ આ જ રીતે કટિંગ કરી શકશો. અહીંયા આપણે બોટમનું માપ લીધું છે અને 1.5 ઇંચ ફિટિંગનું. આટલું માર્કિંગ કર્યા પછી હું જે રીતે કટિંગ કરું છું તે તમને બતાવીશ પહેલા. ફ્રેન્ડ્સ, આ સ્લીવ કટિંગ કરવા માટે તમારે પ્રેક્ટિસની જરૂર હોય છે. એકનું એક કામ વારંવાર કરો એટલે તમે પણ આ જ રીતે કટિંગ કરી શકો છો. તો આજે આપણે સ્લીવ કટિંગની 3 રીત જોવાના છીએ, અને 3 રીત બિગનર્સ માટે સ્પેશિયલ છે. પણ સૌથી પહેલી રીત છે તે પરફેક્ટ તેનું માપ છે, જે તમે થોડુંક વ્યવસ્થિત શીખી જાઓ પછી તે યુઝ કરી શકો છો. અને બીજી અને આ ત્રીજી રીત છે તે જે બિગનર સ્ટુડન્ટ છે તેના માટે છે. એટલે સૌપ્રથમ આપણે પહેલી રીતનું કેવી રીતે માર્કિંગ કરવું તે જોઈશું, અને ત્યારબાદ આ બંને રીત જોઈશું. આ બંને રીત ખૂબ જ ઇઝી છે. આ પણ ઇઝી છે, પણ ક્લાસમાં સ્ટુડન્ટને આ હજી ઇઝી નથી લાગતી. આપણે તેનું માપ પહેલાં કરીશું અને ત્યારબાદ બીજી અને ત્રીજી રીત જોઈશું. તો સૌપ્રથમ આ સાઈઝ પ્રમાણે લેન્થ 16 ઇંચ છે, તેમાં 1.5 ઇંચ પ્લસ કરેલું છે, અને બોટમ 11 છે, તો તેનું હાફ કરી 1.5 ઇંચ પ્લસ કરી અહીંયા માર્કિંગ કરેલું છે. અને આર્મહોલ છે તે 10.5 છે, તો અહીંયા 9.5 લીધેલું છે. અને સ્લીવનું જે રેગ્યુલર માર્કિંગ કરવાનું હોય તે પ્રમાણે માર્કિંગ કરેલું છે. અને હવે આપણે સ્લીવનું ડ્રો કરીશું. તો સૌપ્રથમ આ જે 1.5 ઇંચ છે તેના પછી આ રીતે મેજર ટેપ રાખીશું, અને આ જે લાઈન ડ્રો કરેલી છે તેનું સેન્ટર લેશું. તો આ રીતે રાખી અને અહીંયા એક માર્કિંગ કરી લઈશું. અહીંયા એક માર્કિંગ કરીશું, અને ફરી વખત મેજર ટેપને આ રીતે ફોલ્ડ કરીશું અને એક માર્કિંગ અહીંયા કરી લઈશું. અને ત્યારબાદ આ જે સેન્ટર માર્કિંગ છે ત્યાંથી આ ફોલ્ડ કરેલી મેજર ટેપને રાખીશું અને એક માર્કિંગ અહીંયા કરી લઈશું. આટલું થઈ ગયા પછી આ જે માર્કિંગ છે ત્યાંથી આપણે 1/2 ઇંચ ઉપર એક લાઈન ડ્રો કરીશું આ રીતે, અને આ જે માર્કિંગ છે ત્યાંથી 1/2 ઇંચ ઉપર માર્કિંગ કરીશું. અને આ જે લાઈન છે ઉપરની લેન્થનું માર્કિંગ ત્યાં આ રીતે મેજર ટેપ રાખીશું, એક અહીંયા માર્કિંગ કરીશું અને બીજું માર્કિંગ 1 ઇંચ ઉપર કરીશું. તો અહીંયા તમે જોઈ શકો છો આપણે આ જે લાઈન ડ્રો કરી હતી તેના 4 ભાગ કરેલા છે, 1, 2, 3 અને 4. અને અહીંયા 1/2 ઇંચ ઉપર લીધું છે, અહીંયા 1/2 ઇંચ અંદર લીધું છે, અને 2 માર્કિંગ અહીંયા કર્યા છે, 1 ઇંચ ઉપર અને અહીંયા 2 ઇંચ ઉપર. હવે આ બધા જ માર્કિંગને આપણે જોઈન્ટ કરી લઈશું. અહીંયાથી શરૂ કરી અને સૌપ્રથમ ફ્રન્ટ પાર્ટનું માર્કિંગ કરીશું. અહીંયાથી આ રીતે રાખી અને આ જે સેન્ટર માર્કિંગ છે ત્યાંથી આ રીતે ઉપર લઈ લઈશું.
અને અહીંયા આપણે જોઈન્ટ કરી લીધું છે. અને હવે આ જે માર્કિંગ છે તેને અહીંયા જોઈન્ટ કરવાનું છે. આ ફ્રન્ટનું માર્કિંગ કર્યું છે, હવે બેક સાઈડનું કરીશું. તો આ રીતે તમે એકદમ ઈઝી રીતે અહીંયા સ્લીવનો શેપ આપી શકો છો. અને હવે જે રીત જોવાના છીએ તે આનાથી પણ ઈઝી છે, જે બિગનર સ્ટુડન્ટ માટે સ્પેશિયલ છે. તો આને અત્યારે સાઈડ પર રાખીશું અને જે સેકન્ડ રીત છે તેમાં માર્કિંગ કરીશું અને કટિંગ આપણે લાસ્ટમાં કરીશું. બધામાં ત્રણેય સ્લીવમાં માપ સેમ લીધેલા છે. લેન્થ 16 છે, બોટમ 11 અને આર્મહોલ 10.5. અને હવે અહીંયા માર્કિંગ કરીશું. પણ આ માર્કિંગ કરવા માટે આપણે આ ફ્રેન્ચ કર્વનો યુઝ કરવાનો છે. તો તેના માટે પણ સૌપ્રથમ અહીંયા સેન્ટર માર્કિંગ કરી લઈશું. મેજર ટેપને આ રીતે રાખી અને સેન્ટર માર્કિંગ કરી લઈશું. હવે આ સેન્ટર માર્કિંગ આપણે બીજામાં એકેય માર્કિંગ નથી કરવાના. અહીંયા આપણે આ ફ્રેન્ચ કર્વનો યુઝ કરીશું. આમાં અત્યારે આપણે આ સેન્ટર માર્કિંગ એક જ કરવાનું છે. અને ધ્યાન એટલું રાખવાનું છે કે આ ફ્રેન્ચ કર્વનો રાઉન્ડ છે તે કઈ બાજુ રાખવાનો છે. તો અહીંયા જ્યારે માર્કિંગ કરીએ ત્યારે આ બાજુ રાખવાનો છે અને અહીંયા માર્કિંગ કરીએ ત્યારે આપણી સાઈડ, અહીંયા તમે જોઈ શકો છો આપણી સાઈડ રાખવાનું છે. તો સૌપ્રથમ આપણે નીચેનું માર્કિંગ કરી લઈશું. આ રીતે અહીંયા સેટ કરીશું. આ જે પોઈન્ટ છે અને આ જે પોઈન્ટ છે તે બંનેને સેટ કરીશું. અને હવે આ ફ્રેન્ચ કર્વને આ રીતે આપણે ફેરવી લઈશું. અને અહીંયા આ રીતે રાખી અને આ જે લાઈન આપણે ડ્રો કરી છે તે આની જોડે ટચ થાય તે રીતે સેટ કરીશું અને અહીંયા લાઈન ડ્રો કરી લઈશું. તો અહીંયા ફ્રેન્ચ કર્વનો યુઝ કરી અને આપણે ફ્રન્ટનું માર્કિંગ કરી લીધું છે. અને હવે ફરી વખત અહીંયાથી આ રીતે રાખીશું કર્વને અને આ રીતે વ્યવસ્થિત સેટ કરી અને અહીંયા લાઈન ડ્રો કરી લઈશું. તો આ બેક પાર્ટનું માર્કિંગ. તો આ જ રીતે તમે એકદમ ઈઝી મેથડથી ફ્રેન્ચ કર્વનો યુઝ કરી અને સ્લીવનો ડ્રો કરી શકો છો. પહેલી જે સ્લીવનું માર્કિંગ કર્યું 1 નંબર, તેમાં આપણે ફ્રેન્ચ કર્વનો યુઝ કર્યા વિના માર્કિંગ કર્યું. અને બીજું માર્કિંગ કર્યું તેમાં ફ્રેન્ચ કર્વનો યુઝ કરી માર્કિંગ કર્યું. અને હવે જે ત્રીજું માર્કિંગ કરવાનું છે, તો આ ત્રીજી રીતમાં પણ બધા જ માપ સેમ લીધેલા છે અને આ સ્લીવનું ડ્રો કરી લીધેલું છે. તો તેના માટે અહીંયાથી મેજર ટેપ રાખીશું. અહીંયા ઉપરથી આ રીતે મેજર ટેપ રાખીશું અને અહીંયા માર્કિંગ કરી લઈશું 2. તો આ જે રાઉન્ડ ભાગ છે તે આપણી સાઈડ રાખવાનો છે. અહીંયા તમે જોઈ શકો છો. અને આ જે 2 ઇંચ ઉપર માર્કિંગ કર્યું ત્યાં આપણે ફ્રેન્ચ કર્વને આ રીતે સેટ કરીશું. અને ફ્રેન્ચ કર્વનો જે પોઈન્ટ છે તેને આ જે 1.5 ઇંચનું માર્કિંગ છે ત્યાં આ રીતે સેટ કરીશું અને માર્કિંગ કરી લઈશું. તો અહીંયા તમે જોઈ શકો છો આ રીતે આપણે બેક પાર્ટનું માર્કિંગ કર્યું છે. અને હવે સૌપ્રથમ સ્લીવનું કટિંગ કરી લઈશું. તો પહેલા આપણે આને કટ કરી લઈશું અને પછી ફ્રન્ટનું કટિંગ કરીશું. હવે આટલું થઈ ગયા પછી આ જે માર્કિંગ છે, આ જે 1.5 ઇંચનું માર્કિંગ છે ત્યાં આપણે અહીંયા માર્કિંગ કરી લઈશું. આ 1.5 ઇંચનું જે માર્કિંગ છે તે મેજર ટેપથી આ રીતે માપી અહીંયા તમે જોઈ શકો છો આ 1.5 ઇંચનું આપણે માર્કિંગ કરેલું છે. તો આ સ્લીવ છે તે આવી રીતે કટિંગ થઈ છે. અને આપણે જે અંદર 1.5 ઇંચનું માર્કિંગ કર્યું ત્યાં સુધી આ સ્લીવને આ રીતે ફોલ્ડ કરી લઈશું. અહીંયા જે 1.5 ઇંચનું માર્કિંગ છે ત્યાં સુધી જ આ રીતે ફોલ્ડ કરીશું. અને હવે જે આ એક્સ્ટ્રા પાર્ટ છે તેને કટ કરી લઈશું. તો કટિંગ કર્યા પછી સ્લીવ આવી રીતે બનશે, જે તમે જોઈ શકો છો. આ બેક સાઈડ છે અને આ ફ્રન્ટ સાઈડ છે. આ ફ્રન્ટ સાઈડ છે અને આ બાજુ છે તે બેક સાઈડ છે. આવી રીતે ફોલ્ડ કરશું તો તમે જોઈ શકો છો જે રીતે બેક અને ફ્રન્ટનો જે શેપ આવવો જોઈએ તે પ્રમાણે પરફેક્ટ આવેલો છે. અને હવે આ બંને પણ કટ કરી લઈશું.
તો હવે ત્યાં તમે ત્રણેય સ્લીવ જોઈ શકો છો. ત્રણેયનો જે શેપ છે તે સરખો જ આવેલો છે, અહીંયા તમે જોઈ શકો છો. આ રીતે ત્રણેયનો શેપ સરખો જ આવેલો છે. અને તમને આમાંથી જે રીત ઇઝી લાગે, જે મેથડ ઇઝી લાગે તેનો તમે યુઝ કરી શકો છો. જ્યાં સુધી બિગનર્સ છો ત્યાં સુધી બીજી અને ત્રીજી રીત તમને વધારે કમ્ફર્ટેબલ રહેશે, વધારે તમે ઇઝીથી એને સ્લીવનું કટિંગ કરી શકશો. પણ ત્યારબાદ જે પહેલી આપણે માર્કિંગ કર્યું હતું, પહેલી સ્લીવનું પહેલી રીત જે માર્કિંગ કર્યું હતું તે પ્રમાણે પણ તમે એકદમ ઇઝી રીતે ડ્રો કરી શકશો. અત્યારે આપણે ટોટલ 3 રીતથી કટિંગ કર્યું, પણ ચોથી રીત પણ મેં વિડીયોમાં આગળ બતાવેલી છે. જો તમે વિડીયો ધ્યાનથી જોયો હશે તો તમને ખ્યાલ હશે. અને ચોથી રીત કઈ છે તે તમારે મને કમેન્ટ કરવાની છે. જે આપણે આ સ્ટાર્ટિંગમાં આપણે કટિંગ કર્યું હતું તે આ છે, પણ આ કઈ રીતે કટિંગ કર્યું તે તમારે મને કમેન્ટ કરવાની છે. અને ફ્રેન્ડ્સ, તમારે એ પણ કમેન્ટ કરવાની છે કે આ પહેલી, બીજી કે ત્રીજી તમને આ ત્રણમાંથી કઈ રીત વધારે ઇઝી લાગી. જે વધારે ઇઝી લાગી હોય તે નંબર કમેન્ટમાં લખવાનો છે. 3 નંબર ઇઝી લાગી હોય તો 3 નંબર લખવાનો છે. 2 નંબર ઇઝી લાગી હોય તો 2 નંબર. એ જ રીતે 1 નંબર. તમને જે 3માંથી રીત વધારે ઇઝી લાગી હોય તે તમારે મને કમેન્ટ કરવાની છે. અને તમારે કટિંગમાં કોઈ પણ જગ્યાએ પ્રોબ્લેમ થાય છે તો તે પણ મને જણાવી શકો છો. આપણે આગળ તે પણ વિડીયો જોઈશું. અને જો તમને વિડીયો પસંદ આવી રહ્યો હોય, આ ચેનલ પર વિડીયો તમે રેગ્યુલર જોઈ રહ્યા છો, તો તમે વિડીયોને શેર કરી દેજો, જેથી તમે પણ કોઈની હેલ્પ કરી શકો. અને વિડીયો પસંદ આવે તો લાઈક પણ કરી દેજો. હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો તે પણ કરી દેજો. તો આવા જ નવા વિડીયો સાથે ફરી મળીશું. થેન્ક યુ.